અંદરથી પરિભ્રમણથી જો મુક્તિ મળે એવું મોક્ષનું સ્વરૂપ એટલે મારું જે શાશ્વત સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, શાંત સ્વરૂપ, અનંત આનંદનું સ્વરૂપ, સમાધિનું સ્વરૂપ જો મને પ્રાપ્ત થતું હોય તો મારું સદભાગ્ય છે. ઉદય ઉદય સદ હું તો માનીશ કે આપ મને મળ્યા એ મારા જીવનનો એક મહાપરમોદય છે કે આપ મને મળ્યા અને મને મોક્ષનો ઉપાય સમજાયો. આ ગુરુ કહે છે કે તને સમજાવવું નથી, તું છો મોક્ષ સ્વરૂપ. કેટલી સરસ મજાની પ્રેરણા કરે છે, કેવો ઉત્સાહ આપે છે કે તું મોક્ષને શોધવા નીકળો છું, પણ તું પોતે જ મોક્ષ સ્વરૂપ છું. જે તું છો એને જ તું શોધવા નીકળો છો. કેટલી સરસ મહત્વની વાત આવી. એ મોક્ષને પ્રયત્ન, મારે મોક્ષ જોઈએ છે, અમારે મોક્ષ જોઈએ છે, આપણે બધું મોક્ષ માટે કરવું છે. કેટલું બધું આપણું તોફાન મોક્ષને માટે હોય છે. અને જ્ઞાનીનું એક વાક્ય, આ મર્મ, તું છો મોક્ષ સ્વરૂપ. તું ને મોક્ષ બે જુદા છે? તું અને મોક્ષ બે જુદા છે? જરા વિચાર કરીએ, જરા થોડું અંદર ઊંડાણમાં જઈએ. અરે મારું પોતાનું શુદ્ધ સ્વરૂપ, વિકાર વિનાનું, વિભાવ વિનાનું, રાગદ્વેષ વિનાનું, આ જ મોક્ષ સ્વરૂપ છે. એની એ જ આનંદનો દાતા છે, એ જ પ્રસન્નતા ઉત્પન્ન કરે, એ જ મારી સમાધિ છે, એ જ મારું સુખ છે. આ તું છો મોક્ષ સ્વરૂપ. અને પછી સમજાવ્યું કે તને ખબર છે કે તું કોણ છો? અત્યાર સુધી તારો દેહાધ્યાસ હોવાને કારણે તને નામનું અભિમાન હતું, રૂપનું અભિમાન હતું, કુળનું અભિમાન હતું, જાતિનું અભિમાન હતું, પૈસાનું અભિમાન હતું, વિદ્યાનું અભિમાન હતું, પદનું અભિમાન હતું, પ્રતિષ્ઠાનું અભિમાન હતું, રિદ્ધિ સિદ્ધિનું અભિમાન હતું. અનેક પ્રકારના આવા મિથ્યા ભાવોથી તે તારા વ્યક્તિત્વનું એક જબરજસ્ત એક પ્રતિમા સ્વરૂપ બનાવી લીધું હતું. અને એના આધાર ઉપર તું એમ માનતો હતો કે આજ હું છું. એની અંદર ક્યાંય જો કાંકરી ખરે તો તારી કોઈ ક્ષમતા રહેતી નહોતી. રાગ દ્વેષની અંદર આ પ્રકારે જીવ ઝોલાઈ જતો હતો. આ જ્ઞાની પુરુષ કહે છે, અરે તું તો મોક્ષ સ્વરૂપ છો. આ એકેય બધા સ્વરૂપ આભાસી છે, આ બધા અસત છે, આ બધા તો ઉત્પન્ન થયા છે, આ સ્વયંભૂ નથી. શરીર ઉત્પન્ન થયું એના આધાર ઉપર લપસિંદર બધું છે. આ નામ, સ્વજન, પરિજન, મારી સંપત્તિ, શ્રીમંતાઈ, મારું ક્વોલિફિકેશન, પદ, પ્રતિષ્ઠા, આ બધું એક તું નામ, તારું દેહરૂપી અસ્તિત્વ છે ને એના આધાર ઉપર જ છે. એકવાર દેહરૂપી અસ્તિત્વ ગયું એટલે બધી દુનિયા ખતમ. કબીર સાહેબે કહ્યું, આપ મુએ ડૂબ ગઈ દુનિયા. મરે છે દેહ, દેહ મરે એટલે તારી દેહની દુનિયા ડૂબી ગઈ. આત્મા તરીકે તો તું મરતો નથી, પણ તું ક્યાં માનસ કે હું આત્મા છું? તું તો માનતો નથી કે હું આત્મા છું. તું નથી માનતો નહીં, તારા સંગી ને સંબંધીઓ કોઈ નથી માનતા. તું જા એટલે ઉઠમણું તારું કરે છે. આત્માનું ઉઠમણું થાય છે કે શરીરનું થાય છે? નામરૂપ જીવનું થાય છે. પણ લોકોને સંબંધના જગતમાં જગત જીવે છે, સત્તાના સંબંધમાં જગત નથી જીવતું. એવો સંબંધ તો જ્ઞાનીને, પરમાત્માને અને ભક્તને હોય છે. સ્વભાવનો સંબંધ હોય છે એને. ગુરુને ને શિષ્યને સ્વભાવનો સંબંધ છે, દેહનો સંબંધ નથી. દેહ હોય કે ન હોય, એનો સંબંધ સ્વભાવનો, એના બોધનો, એના જ્ઞાનનો. ગુરુ જ્ઞાન સ્વરૂપ છે, ગુરુ શરીર સ્વરૂપ નથી. ગુરુનું જ્ઞાન નબળું છે તો એ ગુરુ મને કઈ ઉપકારી નથી. શરીરમાં રૂડો રૂપાળો હોય તેથી શું છે? કહેવાતી અનેક પ્રકારની પુણ્યનો વૈભવ હોય તો મારે શું કામ છે? ગુરુ સાથેની એકતા, પ્રભુ સાથેની એકતા એ સ્વરૂપની એકતા છે. એ આ પ્રકારના ઉત્પન્ન થયેલા કર્મકૃત વ્યક્તિત્વની નહીં, પણ મૂળભૂત અસ્તિત્વ જે શાશ્વત છે, સનાતન છે, સ્વયંભૂ છે, સિદ્ધ છે, એની સાથે જેનું જોડાણ થયું છે. આ ડિવાઇન રિલેશનશીપ છે ગુરુ શિષ્યની અને ભક્ત અને ભગવાનની. અદ્ભુત છે આ. એની અંદર જે ડિવિનિટીમાં પ્રવેશ કરે છે એનો પ્રભુ એનાથી દૂર નથી. આ બધા આપણા પ્રત્યક્ષના ચાળા એ શરીર અપેક્ષાએ છે. મીરાને કૃષ્ણ કેટલા દૂર છે, કે નરસિંહને કૃષ્ણ કેટલો દૂર છે, સુરદાસને કૃષ્ણ કેટલા દૂર છે, કે તુલસીને રામ કેટલા દૂર છે? કોઈને દૂર નથી. પ્રત્યક્ષ છે, અપરોક્ષ છે.
આંખ બંધ કરે છે અને એની સાથેની તદ્દુપતા એને એમ થાય કે એ રામ જ હું છું, હવે એને કંઈ ન થાય. આવી અદ્ભુત ભક્તની સ્થિતિ હોય છે દેહાધ્યાસ ટળે ત્યારે. પોતાનું નામરૂપ જે અહમ ભાવ છે, કૃપાળુ દેવે 6 પદના પત્રમાં કહ્યું, અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો અહમ ભાવ અને મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના કીધી છે. આત્માના 6 પદ. આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, જે આત્મા નિત્ય છે એ પોતાના કર્મનો કર્તા છે, જે આત્મા પોતાના કર્મનો કર્તા છે એના ફળ એ આત્માએ જ ભોગવવા પડે છે, પણ એ જ આત્મા પોતાના કર્મના કર્તાપણું અને ભોગતાપણામાંથી મુક્ત થઈ શકે છે. એનું નામ છે મોક્ષ. એ મોક્ષ છે અને એનો ઉપાય છે. અનાદિથી એની પાસે આ કરતો જ આવ્યો છે, પણ એ કર્મના કર્તાપણામાંથી અને છૂટવાપણામાંથી છૂટી શકે છે. એ ઉપાય એ મોક્ષનો ઉપાય છે. પણ તું મોક્ષ સ્વરૂપ છો, તું મોક્ષ સ્વરૂપ છો. ઓળખાણ આપે છે, અદ્ભુત વાત કરે છે કે સાહેબ હું શું છું? આજ સુધી તો મને મારા સ્વરૂપનો ક્યારેય ભાન આવ્યું નથી. આત્મસિદ્ધિની ગાથામાં આ પહેલી વાર કૃપાળુ દેવે એનું આત્મા છે એ વાત તો, તું આત્મા છો એ વાત તો પછી આવે છે. 6 પદની સ્થાપના કરીને અહીંયા ધર્મનો ઉપદેશ આપીને, મોક્ષના ઉપાય આપીને, ધર્મનું મર્મ સમજાવીને, રહસ્ય સમજાવીને, ગુપ્ત ભેદ સમજાવીને કહે છે, હવે જો તારું સ્વરૂપ તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાધ સ્વરૂપ. તારું સ્વરૂપ છે અનંત દર્શન. જગતનો કોઈ પદાર્થ તારાથી અજ્ઞાત રહી શકે નહીં. જ્યાં જ્યાં જગતમાં દ્રશ્ય છે એને જોનારો આ આત્મા છે જ. એને જોઈ શકવાનું સામર્થ્ય જો કોઈ હોય તો જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. એક આ આત્મા સિવાય જગત આ અનંત કોટી બ્રહ્માંડમાં રહેલી કેટલી રચનાઓ, કેટલા પદાર્થો, બધું જ છે. જ્યાં જ્યાં દ્રશ્ય છે એ દ્રશ્યને દેખવાની તાકાતવાળો એક જ પદાર્થ જગતમાં છે અને તે છે પોતાનો આત્મા. એ આત્મા નથી તો આંખ હોવા છતાં જોઈ શકશે નહીં. ચાલ્યો ગયો, જીવ છૂટી ગયો દેહથી. આંખ બહુ સરસ છે, એ કાઢી લ્યો અને આંધળાને દેશો તો એ દેખતો થાય. પણ સાહેબ શું કામ આને જ દેખવા દો ને? તો કે એમાંથી જોનારો ચાલ્યો ગયો છે. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, અબાધ્ય અનુભવ તે રહે, તે છે જીવ સ્વરૂપ. અરે આ જીવની ઓળખાણ તો જુઓ. અનંત દર્શન જ્ઞાન તું અનંત જ્ઞાન છો. જગતમાં જેટલા જ્ઞેય પદાર્થો છે એને જાણનાર કોણ? નવા નવા જ્ઞેય પદાર્થ થાય. રોજ દુનિયાની અંદર 10,000 નવી પ્રોડક્ટ્સ ઉત્પન્ન થાય છે અને હવે તો વધારે થતી હશે. મારું જ્ઞાન તો થોડું જૂનું છે, માહિતી બધી. પણ આટલું બધું ઉદ્યોગનો પરિશ્રમમાંથી રોજ નવી નવી આઈટમો કેટલી થતી હશે? આ બધા જ્ઞેય છે. અને જાણનાર કોણ? આત્મા. જીવ છે તો જાણે છે. અરે જીવ ન હોય તો ગમે એવું પ્રદર્શન ભર્યું હોય, જોવા કોઈ નથી તો શું કરવાનું? તો તરત કે પણ કોઈ જોનારો તો છે નહીં. અરે આખા જગતના જ્ઞેય પદાર્થોને જોઈ શકે આવી સામર્થ્ય જેનામાં છે. અને આ સામર્થ્ય તારું ઇન્દ્રિયના સામર્થ્ય પણથી અધિક છે. જ્ઞાન જેમ જેમ આગળ વધે, ચેતનાનો વિકાસ થાય, એમ મને તો 15 ફૂટ કે 20 ફૂટ સુધી દેખાય. એક જ્ઞાની બેઠો છે અહીંયા બેઠા બેઠા કે તારો સ્વજન અમેરિકામાં છે, દુઃખી છે, એને દેખાય છે. જ્ઞાન છે એની પાસે અનંત છે અને એ જ્ઞેય છે. અમેરિકા હોય, ચીન હોય કે પર ગ્રહ હોય, પરમાત્મા આખા સકળ લોકને જોઈ શકે છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. કેવી રીતે? એની જ્ઞાનની તાકાત છે, અનંત જ્ઞાન છે એનું. અનંત જ્ઞાન તો આ લોકના કોઈ પણ ખૂણે જ્ઞેય હોય એ જ્ઞેયને જાણી શકવાની તાકાત એ આત્માની છે. જો એ વિકસિત થાય, પૂર્ણ વિકસિત થાય, અજ્ઞાન ઢળે, આવરણ ઢળે, એના કર્મોના આવરણ ટળે. તો આ તો શુદ્ધ ચૈતન્ય છે. અને શુદ્ધ ચૈતન્ય છે એટલે આપણે કહીએ કે પરમાત્મા બધું જોઈ શકે કે નહીં? તો કે ભાઈ એ જોઈ શકે.
અંધારામાં પ્રભુ જોઈ શકે કે નહીં? બધું જોઈ શકે. કારણ પ્રભુ શુદ્ધ ચેતના છે. ઈશ્વર શુદ્ધ સ્વભાવ. પરમાત્મા તો શુદ્ધ ચેતના છે. આપણે કંઈક તું પાપ કરસ તને એમ થાય કે કોઈ જોતું નથી. જોજો, મારો ઈશ્વર જુએ છે. આ તાકાત છે, એ શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ ચેતના છે, શુદ્ધ આત્મ સ્વરૂપ છે. એને એનું બધા જ કર્મના આવરણ, દોષના આવરણ દૂર કર્યા છે. એટલે એની શક્તિ, આપણી શક્તિ મર્યાદિત છે, આંખથી મર્યાદિત છે. આપણે તો આંખનો પડડ આવે તોય ન જોઈ શકીએ, મોતીઓ ઉતારે તો કંઈક દેખાય. આપણે તો આંખમાં ફૂલું પડે તોય ન જોઈ શકીએ. આપણી શક્તિ આટલી મર્યાદિત છે. અને પ્રજ્ઞાચક્ષુને તો કોઈ જરૂર નથી કીકીની. એ પ્રજ્ઞાચક્ષુ હોય તો પણ આખું જગત એને હાથમાં આમળાની માફક દેખાય. જબરજસ્ત અનંત દર્શન જ્ઞાન હતું. આ વાત જેવી તેવી નથી. સ્વરૂપની ઓળખાણ આ ગાથાઓમાં કૃપાળુદેવ આત્મસિદ્ધિની અંદર એ કહે છે, તું છો મોક્ષ સ્વરૂપ. અને જો તારું મોક્ષનું સ્વરૂપ છે તો એ શુદ્ધ સ્વરૂપ છે, દેહાધ્યાસ રહિતનું સ્વરૂપ છે તારું. તો દેહ વિનાનો તું કેટલો તાકાતવાન છો એ સમજી લે. દેહથી તો તું પાપી, પરમ, અનાથ, પાંગડો, દીનહીન, પંગુ છો. પણ દેહ અધ્યાસ તારો ગયો અને તારી શુદ્ધ ચેતના છે તો કેટલી તાકાતવાન છે. અનંત દર્શન, અનંત જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ. અવ્યાબાદ શબ્દ પ્રયોગ જબરજસ્ત. એવો સુખનો તું સમુદ્ર છો, એમાં કોઈ જગતનું પરિબળ બાધા ઉત્પન્ન કરી શકે નહીં, એમાં બાધા થાય નહીં. તારા સુખમાં પરમાત્મા ક્યારેક તો દુઃખી થતો હશે એમ? ક્યારેય નહીં. અવ્યાબાદ સુખ છે એનું. આપણું સુખ અંતરાય વાળું છે. આપણને અંતરાય કર્મો જબરજસ્ત છે. બધી જ સંપત્તિ સામે હોય તો આપણે ભોગવી ન શકીએ. ડાઇનિંગ ટેબલ આપણું ભરપૂર છે તો એક રોગ આવીને ડોક્ટર કે એને મનાયો, બાકીના બધા ખાઈ જલસા કરે. ડાયાબિટીસ વાળો જુએ અને ડાયાબિટીસ વાળો કમાઈ ઊંધે પડે અને એનાથી મીઠાઈ આવી હોય ઘરના બધા જમાવટ કરે અને એના ભાગમાં રોટલો ને છાશ આપે. કાં અંતરાય કર્મ છે તારું. આવું અંતરાય કર્મ. તારું સુખ તો સુખના સાધન લઈશ, તું શાકની સામગ્રી પ્રાપ્ત કરી શકીશ, એ સામગ્રીનો તું સ્વામી બની શકીશ, માલિક બની શકીશ, ભોગવી નહીં શક. તું નહીં ભોગવી શક. તું દેહ ભાવમાં છું, કાપો તાકાત નથી તારી. ચેતના, અવ્યાબાદ સુખ. મહાપ્રભુ આપનું સ્વરૂપ કેવું? અનંત કાળથી આપતો પરમ શાંતિમાં, અનંત અનંત સમાધિ સુખમાં આવું અવ્યાબાદ સ્વરૂપ છે. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. શ્રીમદ રાજચંદ્રનો આત્મસિદ્ધિનો પોકાર, એમણે આપેલું દર્શન. અને આ ભાષામાં આ કાળની અંદર આપણી કક્ષાની અંદર વાત પકડાય, સમજાય. જરા આપણા ઉપયોગને એકાગ્ર કરીએ, જરા ચિત્તની મલિનતાને ખસેડીએ, જરા આપણા પૂર્વગ્રહો, મતાગ્રહો એ બધાને બાજુ ઉપર રાખીએ અને શુદ્ધ ભાવે સત્યને ગ્રહણ કરવાની બુદ્ધિથી બેસીએ. સાચા મોક્ષ કે જેને સત્યને ગ્રહણ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે પોતે કહે છે કે ભાઈ તું જે મતમાં માનતો હો, આ મત કે તે મત, મને તેનો પક્ષપાત નથી, પણ જે રાહથી અને જે સદાચારથી આત્મા શુદ્ધ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. ગમે તે મતમાં હો, અમને કોઈ ભિન્નતા નથી. એટલે શ્રીમદ રાજચંદ્રે કહ્યું કે અમે કોઈ ગચ્છમાં નથી, અમે કોઈ મતમાં નથી, આત્મામાં છીએ. આત્મામાં છીએ. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. સર્વ પ્રકારના પરદ્રવ્ય અને પરભાવ એનાથી રહિત હોવાથી અમે શુદ્ધ છીએ. બધાની વચ્ચે છીએ, સંયોગોની વચ્ચે છીએ. આ લોકની અંદર માત્ર એકલો આત્મા નથી રહેતો, અનંતા અનંત પૂતગલ પણ છે. એ પૂતગલની અનંતા અનંત રચનાઓ પણ છે, એના ભાવો પણ છે અને પરદ્રવ્યો પણ એટલા અનંત છે. બધા પરદ્રવ્યો અને બધા પરભાવ હોવા છતાં એની અંદર અમે નિર્મળ રીતે, નિર્લેપ રીતે રહીએ છીએ, અમોહી તરીકે રહીએ છીએ. માટે શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે. સંસારમાં રહેવા છતાં સંસાર એનામાં રહેતો નથી. એટલે એને આપણે ઉપમા આપે જ્ઞાનીઓ, જળ કમળવત છે. એ તો જળમાંથી જ ઉત્પન્ન થયું છે, છતાં જળથી નિર્લેપ છે.
એમ આ આત્મા શુદ્ધ છે. તો કઈ અપેક્ષા એ શુદ્ધ છે? તો બધા સંયોગોની વચ્ચે, બધા પદાર્થોની વચ્ચે, બધા પર પદાર્થો અને પરભાવોની વચ્ચે હોવા છતાં પણ જેની ચેતના શુદ્ધ છે, કોઈના તરફ રાગ દ્વેષથી કશાય ભાવથી ઢળતી નથી, ભાવમાં કોઈ જેને વિકાર કે વિભાવ થતા નથી, અને માત્ર જે જાણવાનું કામ કરે, જોવાનું કામ કરે છે, વસ્તુ જેવી છે તેવી જુએ છે અને જાણે છે, અને છતાં અલિપ્ત રહે છે, નિર્લેપ રહે છે. આવી શુદ્ધતા આ આત્માનો ગુણ છે. તું મોક્ષ સ્વરૂપ છો, તું અનંત જ્ઞાન સ્વરૂપ છો, તું અનંત દર્શન સ્વરૂપ છો, તું શુદ્ધ છો, અશુદ્ધ તું નથી. અશુદ્ધિ તને લાગેલી છે. સરસ મજાનો દાગીનો છે, પણ ઘણા વખત ત્યાં વપરાતો નહોતો, તો બહુ ઘરકામના વપરાતો હોય તો લાગે કે કેટલો બધો એનું ચડકાટ ક્યાં ગયો. સોનાનો હોવા છતાં ચડકાટ નથી, સુવર્ણની શુદ્ધતા નથી, કેટલો બધો મેલ છે, કંઈ વાંધો નહીં, પણ એ મેલ આ સોનાનો સ્વભાવ નથી. મેલ એ સોનાનો સ્વભાવ નથી. ચાલો એ ગમે તે પ્રકારની અશુદ્ધિ હશે એને શુદ્ધ કરો, એને અગ્નિની અંદર તપાવો, એની અંદર તેજાબ નાખે, સોનું શુદ્ધ કરવામાં આવે, શોધન કે એની શોધન ક્રિયા. ગમે તેવું એ બધો જ દાગીનો ભાંગો હોય અને પછી એમાંથી શુદ્ધ સોનું કાઢી અને બેનને કે સાંજે આવજો, પછી કે આ લગડી તમારી શુદ્ધ સોનાની આટલી છે, આમાં આટલો મેલ નીકળી ગયો. સોનું શુદ્ધ જ છે, અનંત કાળ સુધી વપરાય છે, ઘાટ બદલાય છે, ઘરેણાં બદલાય છે, આભૂષણો બદલાય છે, ઉપયોગ બદલાય છે. એની શુદ્ધતાનો ક્યારેય નાશ થતો નથી. એનું શાઇનિંગ, એનો ચડકાટ એવો ને એવો છે. માત્ર એને લાગેલી આ અશુદ્ધતા હતી, એમ આ આત્મા શુદ્ધ છે. કર્મના કારણે, સંસારના કારણે, સંસારના આ જે કશાય ભાવો છે એની અંદર રગદોડાયેલા છે, રાગ દ્વેષના પરિણામો આત્માને આપણે લાગેલા છે. આ એની અશુદ્ધિ છે. એટલે કે છે તું શુદ્ધ છો. જો તને તારી ઓળખાણ આપીએ તો શુદ્ધ છો. ક્રોધ થાય છે, મને વારંવાર ક્રોધ થાય છે, તું ક્રોધી નથી. ક્રોધ તારો સ્વભાવ નથી. ક્રોધ ટળી શકે છે, ક્રોધ ઉપશમ થાય, ક્રોધ ક્ષીણ થાય, ક્રોધ શાંત થાય, ક્રોધ લય થઈ શકે છે. જો ક્ષમાનું આરાધન કરવામાં આવે તો ક્રોધનું ઉપશમ થાય. તું ક્રોધમાં રહી નહીં શક. જો તારો સ્વભાવ હોય તો તું રહી શક. સાકરમાં મીઠાશ કાયમ રહે, મરચામાં તીખાશ કાયમ રહે. તને અભિમાન હોય કે મારા જેવો કોઈ નહીં, મારો હું ઘડીનો છટ્ટો નહીં, હું મારો ક્રોધ ગણો. તારો ક્રોધ જેવો હોય એવું આખો દી ક્રોધમાં રહે તો કહી દે, ત્યાં તારી તાકાત હોય તો રે. તો કે હારું અડધો કલાકમાં તો નરમ ભેંસ જેવો થઈ જાય. ક્રોધ સ્વભાવ નથી. ક્રોધ આગંતુક છે, આવી ગયો છે, અને એને ત્યારે પોતાનું ભાન નથી, માટે ક્રોધમય છે. પણ તું તો શુદ્ધ છો. તું કસાય સ્વરૂપ નથી, તું શુદ્ધ સ્વરૂપ છો. શુદ્ધ બુદ્ધ, તું બુદ્ધ સ્વરૂપ છો, બોધ સ્વરૂપ છો. જગતની કોઈ ચીજનો બોધ તને ન થાય એવું બને નહીં. પણ અજ્ઞાનના આવરણ ઘણા છે. ક્યારેક મતના આવરણ છે, ક્યારેક પૂર્વગ્રહના આવરણ છે, ક્યારેક માની લીધેલી માન્યતાઓ છે, ક્યારેક બાંધેલી ગ્રંથિઓ છે. આ ગાંઠથી બંધાયેલો છો તું. બાકી તું તો બુદ્ધ છો. જો આત્મા નિર્મળ થાય તો જગતનો એક પણ પદાર્થ એવો નથી કે જેને આ જાણી ન શકે, એને એનો બોધ ન થાય. ચૈતન્યનું લક્ષણ છે બોધ થવો. તે જડ પદાર્થને કદી બોધ ન થાય. આપણે ચેતન છીએ અને જડમાં શું ફેર? જગતમાં બે જ તત્વ છે, જડ અને ચેતન. આજે અત્યારે અહીંયા ગરમી થાય તો આપણને બોધ થાય, આ માઇકને કાંઈ નહીં થાય કે આમ થયું. ઠંડી થશે એને શું થાય? કંઈ પણ પરિસ્થિતિમાં ફેરફાર થાય એનો બોધ કોને થાય? બહુ બહાર અવાજ થયો તો અવાજ થયો એનો બોધ કોને થયો? આ પુસ્તકને થયો? આ ટેબલને થયો? આ જાજમને થયો? કોને થયો? અરે જે ચેતન છે એને બોધ થયો. પણ થોડોક બોધ થાય છે, આખા જગતમાં અવાજ છે, નથી થતો આપણને એટલો. પણ શુદ્ધ અવસ્થાની અંદર આ જગતના, એટલે કબીર સાહેબ તો ઘણીવાર એમ કે કીડીના પગના ઝાંઝરનો અવાજ પણ મારો સાહેબ સાંભળે છે. કીડીના પગના ઝાંઝરનો અવાજ સાહેબ સુનતા હૈ. સાહેબ બોધ સ્વરૂપ છે.
શુદ્ધ આત્મા બોધ સ્વરૂપ છે, ક્યાંય જગતના એક પણ વાતથી અજ્ઞાત નથી. આપણે આ બધું આપણું કર્મના પડળ એટલા છે એટલે આ ડાયો ને આ ઓછો ડાયો ને આને સમજ પડે ને આને ન પડે, પણ મૂળભૂત આત્મા તો બધા જ પરમાત્મા જેવા છે. બધામાં એક ક્ષમતા છે. માટે તો ધર્મ છે કે તમે તમારા મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરી શકશો. જો ન કરી શકવાનું હોય, સાહેબ મારું 15 આની જ છે ને મારું 8 આની જ છે, હવે હું કોઈ દી 17 આની થઈશ નહીં, તો ધર્મનું જરૂર શું છે, પ્રયોજન શું છે? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, આ આત્માનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય ઘન. ચૈતન્ય ઘન, એનો કોઈ પણ પ્રદેશ એવો નથી કે જેમાં ચેતના નથી. ચેતના નથી. એ સ્વયં આખો જે પદાર્થ છે એ ચૈતન્યમય છે. એમાં અમુક જગ્યાએ છે ને અમુક જગ્યાએ નથી. એના ઉપરના ભાગમાં છે ને નીચેના ભાગમાં નથી. એના ઉપર સપાટીના ભાગમાં છે ને મધ્યના ભાગમાં નથી. આત્માનું સ્વરૂપ સાહેબ આવું ખરું? ઘણી વાર ભ્રાંતિ, ધર્મની સમજ ઓછી, સ્વરૂપની સમજ ઓછી, અને સાધનોની અંદર આવી પ્રકારના ચાલ્યા કરે, કલ્પના બધી ચાલે. કોણ એની સાથે માથાકૂટ કરે? આત્મા પગના અંગૂઠામાં નથી અને માત્ર માથામાં જ છે. બોધ એક એક જગ્યાએ થશે. આખી સમગ્ર શરીર જેવું શરીર ધારણ કર્યું હોય, શરીર પેલું વિરાટકાય શરીર ધારણ કર્યું હોય, તો પણ એ શરીરની અંદર એક એક જગ્યાએ આત્માના પ્રદેશો ફેલાઈ જાય. અને આત્માના પ્રદેશો ફેલાય થાય તો શરીરના કોઈ પણ ભાગ ઉપર થતી સંવેદના, એનું વેદન કોણ કરે? આત્મા કરે છે. આત્માના પ્રદેશો, ચેતના, એનો અંશ જ્યાં હોય ત્યાં વેદન હોય. ચૈતન્ય ઘન છો એવું કોઈ જગ્યાએ તું જા અને એમાં અમુક જગ્યાએ જ તને વેદન છે ને અમુક જગ્યાએ નથી, એવું આ બાબતનું બને. શરીર જળ બની શકે. શરીર જળ છે. શરીરના જળ ભાગોની અંદર ક્યારેક ચૈતન્યનો પ્રવેશ ન હોય, પણ ચૈતન્ય આત્મા અસંખ્ય ચૈતન્ય પ્રદેશમય છે. એનો એક એક પ્રદેશ ચેતનામય છે, સંવેદનામય છે. એને બોધ થાય, એને લાગણી થાય. આ બધું જ આત્માના લક્ષણો છે. તો ચૈતન્યમય એટલે પ્રદેશે પ્રદેશે ચૈતન્યથી વ્યાપ્ત છે. અને આ એનું સ્વરૂપ અખંડ અને અભંગ છે. આ ચૈતન્યનું ઓળખાણ છે. આપણને થાય ઘણી વાર કે અહીંયા જ છે ને અહીંયા નથી ને, બધી જગ્યાએ છે. શરીરમાં પણ, પગની અંદર પાનીએ પણ એ આત્માનો જ પ્રદેશ છે, અને માથાની અંદર છે એ પણ આત્માનો જ પ્રદેશ છે. આ બધી તો ઇન્દ્રિયોની લબ્ધિ છે. એની ક્ષમતા નથી તે ઇન્દ્રિયની. એટલે શું? આંખ જોઈ શકે છે, કાન જોઈ શકતા નથી, પણ કાન પાસે રહેલું ચૈતન્ય છે એનું સામર્થ્ય એ જ છે. અને જ્યારે આ આત્મા ઇન્દ્રિય રહિત બધું જ્ઞાન કરે છે, ત્યારે આંખ ને કાન ક્યાં ગોતવા જવા? આખા આત્મા પોતે ચૈતન્યથી જ જ્ઞાન કરે છે, કારણ કે પોતે ચૈતન્ય ઘન છે. આ તો આપણી શરીર અવસ્થાની અંદર આંખના, કાન, પગ, આ બધા ભેદ છે. પેટ, પીઠ, બધા એ ભેદ ત્યાં પછી અશરીરી અવસ્થામાં તો નથી. તો અશરીરી આત્મા અચેતન થઈ ગયો, મૂઢ થઈ ગયો, જડ થઈ ગયો? નહીં. અરે ચૈતન્ય ઘન છે. પ્રદેશે પ્રદેશ અખંડ અને અભંગ ચેતનામય છે. સ્વયં જ્યોતિ, સ્વયં પ્રગટ છે, સ્વ પર પ્રકાશક છે. પોતે પોતાને પણ જાણી શકે અને અન્યને પણ જાણી શકે. આ એની ચૈતન્ય પ્રગટ જ્યોતિ જે છે, જ્યોતિ સ્વરૂપ દીવો છે, એ પ્રકાશિત કરે પદાર્થને. અંધકાર હોય તો લાઈટ કરો એટલે ખબર પડે કે આટલી વસ્તુ છે. પદાર્થ પોતે કહી શકતો નથી કે હું અહીંયા છું. પદાર્થ ન કહી શકે, કારણ કે એ પોતે પોતાને પ્રકાશી શકતો નથી. કૃપાળુદેવે સરસ કહ્યું છે કે સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, દિવ્ય ગ્રહો, રત્ન, જ્યોત, કેટલું બધું જગતમાં છે, પણ એ બધાને પ્રકાશે છે કોણ? આ અંદર રહેલું ચૈતન્ય. નહીં તો એ જો પ્રકાશી ન શકતું હોય તો આ બધું ભલે બહાર રહેવું, એને કોણ જણાવે? કોણ એને? તો આ પર પ્રકાશક જગતના જેટલું આખા જગતને પ્રકાશી શકે છે અને પોતાને પણ પ્રકાશી શકે છે. આવું જે સ્વયં જ્યોતિ છે, એટલે એને માટે અહીંયા લાઈટ કરવાની, બાકસ સળગાવવાની, તેલ પૂરવાની, વાત બનાવવાની કાંઈ જરૂર નથી. એ સ્વયં જ્યોતિ સ્વરૂપ છે.
સ્વયં જ્યોતિ સુખધામ, અનંત અને અવ્યાબાદ સુખ એનું છે, એમાં ક્યાંય બાધા નથી. એટલે એને કહ્યું આ તો સુખનું ધામ છે. સુખનું ધામ છે. જેટલું સુખ લેવું એટલું એમાંથી લ્યો, કદી ખૂટશે નહીં. અનંત સુખ. બીજું કહીએ કેટલું. આ તારા સ્વરૂપ માટે હે શિષ્ય અમે તને વધારે શું કહીએ? કર વિચાર તો પામ. આ છેલ્લું સૂત્ર શ્રીમદ રાજચંદ્રનું આ કાળની અંદર આ વિશ્વને અદ્ભુત એક આ યોગનો સંદેશ છે. વિચાર યોગ. જે અબુધ અને અશક્ત હોય એ પણ ખાટલામાં પડ્યો હોય તો વિચાર યોગ, જ્ઞાન પોતાનું સ્વરૂપ છે એ કરી શકે છે. બાકીના ઘણા ઘણા સાધનો એવા છે, થાય ન થાય, શરીરની અપેક્ષા છે, સમયની અપેક્ષા છે, સાધનની અપેક્ષા છે, સામગ્રીની અપેક્ષા છે. એ હોય તો થાય, નહીં તો ન થાય, વગેરે વગેરે. આ એક જે આત્માને પામવું છે, પોતાના શુદ્ધ સ્વરૂપને, પોતાના મોક્ષ સ્વરૂપને, એ પોતાના વિચારથી પામવાનો છે. અને વિચારથી પોતે કદી ભિન્ન છે નહીં. ગમે તે અવસ્થામાં વિચાર અવળો હશે, કુવિચાર હશે, પણ વિચાર વિનાનો તો નથી. જીવ માત્ર એનામાં વિચારની ક્ષમતા એ એનો સ્વભાવ છે. કર વિચાર તો પામ. જો તું ખરેખર સ્વભણી વળી અને વિચાર કરીશ, અંતર્મુખ થઈ અને વિચાર કરીશ, તો તું તારા સ્વરૂપને પામી શકીશ. કૃપાળુદેવે એક સરસ કહ્યું, દેહથી ભિન્ન જે વિચાર કરવાનામાં એક દેહથી ભિન્ન સ્વ પર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. ક્યાંય બહાર શોધશો નહીં, ક્યાંય જોવાનું નહીં. હે ભાઈ, તને હિત કહું છું, અંતરનું સુખ અંતરમાં છે, બહાર શોધવાથી નહીં મળે. એ અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, વિષમ શ્રેણીથી પ્રાપ્ત નહીં થાય. તને હિત કહું છું, ભ્રમામાં બહાર શોધવાથી નહીં મળે. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. આ ચિંતનની ધારા. અંતર્મુખ થયો, દેહથી ભિન્ન અને દેહમાં સ્થિત એવા આત્મતત્વનો વિચાર કરે છે, તો સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું. આ જેનો મને સંગ છે એ કાયમી નથી. મારો અનંતકાળથી કેટલું પરિભ્રમણ આ સંસારમાં, ક્યાં ક્યાં કઈ કઈ ગતિ, કયા દેહ, કેવા ધારણ કર્યા છે, આ બધાથી હું તો ભિન્ન છું. બધું છોડીને યાદ નથી કેટલા આવા સંબંધો હશે. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ, માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. આ બધાનો અનુભવ મને છે. અનુભવ હું રૂપ છું. પર્યાય બદલાતી જાય છે. બાળાદિ વૈત્રણ્યનું જ્ઞાન એકને થાય. અરે નાના હતા ત્યારે આમ હતું, તેમ હતું, યુવાન થયા ત્યારે આમ હતું, આ હતું, તે. બાળપણ ચાલી ગયું, શિશુપણું ચાલી ગયું, તરુણ અવસ્થા ચાલી ગઈ, યુવાની ચાલી ગઈ, પ્રૌઢ અવસ્થા ચાલી ગઈ, વૃદ્ધાવસ્થા જઈ રહી છે. પણ બધાનો અનુભવ કરનાર હજી બેઠો છે. કે છે કે એ બધી અવસ્થાનો અનુભવ કરનાર એકલો છે. બાળાદિ વૈત્રણ્યનું જ્ઞાન એકને થાય, એ એક તો હું છું. અને એ જો જ્ઞાનનો પ્રકાશ થાય તો પૂર્વે અનંત ભવ થયા છે એ પણ બધા ગયા, પણ હું તો શાશ્વત છું. અનંતા ભાવિ થશે તો પણ હું તો શાશ્વત છું. એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ હું છું. ત્યાં વિક્ષેપ શું, વિકલ્પ શું, ભય શું, ખેદ શું, બીજી અવસ્થા શું? માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું મારા નિજ સ્વરૂપમય ઉપયોગમાં સ્થિર થાઉં છું. આ ધ્યાનનું સ્વરૂપ, આ સાધનાનું સ્વરૂપ. કૃપાળુ દેવે આવા વાક્યોથી અને આ આત્મસિદ્ધિની અંદર આ ગાથા કે બીજું કહીએ કેટલું. હે શિષ્ય, તારે મોક્ષ જોઈએ છે, અમે તને શું કહીએ? તું મોક્ષ સ્વરૂપ છો. તારા એક એક સ્વરૂપને, તારા એક એક લક્ષણને આવો તો તું અનંત ગુણનો ભંડાર છો. અનંત ગુણનો ભંડાર છું. હવે તો તને થોડા લક્ષમાં આવ્યા પ્રગટ ગુણ કીધા છે. અપ્રગટ તો ઘણા છે તારામાં. કર વિચાર તો પામ. જો તું વિચાર કરીશ તો તું પામીશ. કોક વિચાર કરીને તું પામ, એ બને નહીં હો. એ અન્યત્ર આવી સાધના પદ્ધતિ છે કે કોક આપણા વતી મંત્ર કરે ને આપણું કલ્યાણ થાય.
આપણે કોઈ એમ કે માંદો પડ્યો છે, મૃત્યુંજયને જાપ કરાવો, બ્રાહ્મણને કહો 10 લાખના જાપ કરે, 1000 રૂપિયા દક્ષિણા લઈ જાય, તો એ બ્રાહ્મણનું કલ્યાણ થાય કે આપણું થાય? માર્ગ સમજાતો નથી. કર વિચાર તો પામ, વિચાર તારે જ કરવાનો છે અને એ જ કરી શકે છે. કોઈ વિચારના સૂત્રો આપી શકે, કોઈ વિચાર માટે બોધ આપી શકે, સદગુરુ આપે, જ્ઞાની પુરુષો આપે. જ્ઞાની પુરુષના બોધની વિચારણા તો જાતે કરવી પડે છે. કર વિચાર તો પામા સૂત્ર શ્રીમદ રાજચંદ્રનું જગતમાં જ્યાં જઈએ ત્યાં અમારો તો અનુભવ છે કે જો વ્યાખ્યાનમાં મારે શબ્દ આવે કે કર વિચાર તો પામ, એટલે બાકીના બધા કહી દે કે આ શ્રીમદ વાળા ભાઈ લાગે છે. એટલું પરમ કૃપાળુદેવનું આ યોગદાન છે જગતને. ઇટ્સ ગ્રેટેસ્ટ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ્સ ધ મેનકાઇન્ડ, આખી માનવ જાતને. કે જો આજ સુધી ઘણા યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, ભક્તિ યોગ, હઠ યોગ, તપ યોગ, યજ્ઞ યોગ, જાપ યોગ, વ્રત યોગ, યાત્રા યોગ, અને અનેકવિધ પ્રકારના યોગો જગતની અંદર આત્મકલ્યાણ માટે આપ્યા છે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું વિચાર યોગ, કર વિચાર તો પામ. કેટલો જબરજસ્ત યોગ, કેટલો સ્વાધીન. મારે આના માટે થઈને માત્ર જ્ઞાની પુરુષોનો બોધ, જ્ઞાની પુરુષના વિચારના સૂત્રો, સત્પુરુષો, અનુભવી પુરુષોની વાણી, બસ એ જ મારો આધાર. વિચાર મારો, વિચારથી શુદ્ધિ કરીને તો કર વિચાર તો પામ. અને છેલ્લે ગાથાની અંદર સમાપ્ત કરી, સમય પણ સમાપ્ત થાય છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહે સહજ સમાધિમાં. હે શિષ્ય, આજે અમે તને વાત કરી એમાં તમામ જ્ઞાનીનો નિશ્ચય આવે છે. આ હું કહું છું એમ નહીં, આ જ્ઞાનીની વિશેષતા. આ શ્રીમદ રાજચંદ્ર કહે છે એને. અને નિશ્ચય સર્વે જ્ઞાનીમાં સર્વમાંથી કોને બાકાત કર્યા હશે કૃપાળુદેવે? આજ સુધી અનંતકાળમાં થયેલા તમામ જ્ઞાનીઓનો આ નિશ્ચય આમાં અમે તને વાત કરી છે એમાં આવીને સમાઈ જાય છે. આવી અત્ર શબ્દ છે કે અમે તને જે વાત કહીએ છીએ, આ જે સૂત્રો કહીએ છીએ, ધર્મનું સ્વરૂપ કહીએ છીએ, આત્માનું સ્વરૂપ કહીએ છીએ, એમાં એ બધું આવીને સમાઈ જાય છે. ધરી મૌનતા, બસ હવે અમે કંઈક કહી શકીએ એમ નથી. તો આ જ્ઞાનમાં ઝૂલતા, સમાધિમાં ઝૂલતા આ ગુરુ તો સ્વયં સહજ સમાધિમાં જાય છે. સહજ સમાધિમાં તેને એમ કીધું કે ઉભો રહે, હવે હું જરા હાથ પગ પદ્માસન વાળીને હવે સમાધિ કરું, હવે મારે ધ્યાન કરવું છે. અરે સ્વાધ્યાયની પોરસી થાય તો ધ્યાનની પોરસી થયા વિના રે નહીં. અને આને સ્વાધ્યાય કરવો નથી અને ધ્યાન કરવું છે. વાત મૂકી દો આપણી તો સમજ કોઈ અદભુત. દિવ્ય અંતરંગ વિચાર વિના આત્મજ્ઞાન થવું શક્ય નથી. વિચારની નિર્મળતાથી, ભાવની શુદ્ધિ દ્વારા દિવ્ય જ્ઞાન શક્તિ અંદર પ્રગટવાથી એ નિર્મળ સિદ્ધિ પર્યાય પ્રગટે છે. પોતાના અનુભવની જ્યોત પ્રગટે છે. ગુરુ તો સહજ સમાધિમાં લીન થઈ જાય છે, કેમ કે સમતા ભાવમાં ઝૂલતા ગુરુ છે. એ સમાધિમાં જાય છે કારણ કે સમાધિ એ સહજ વિષય છે. સમાધિ કદી ધ્યાન કદી કરવાનું હોતું નથી, ધ્યાન થાય છે. આત્માના વિચારના ઉત્કૃષ્ટ પરિણામો જ્યારે દિવ્ય તત્વના થાય છે ત્યારે એ જગતનું ભાન ભૂલાય છે. કૃપાળુદેવે કહ્યું છે કે શું કરવું, તો કે જગતની વિસ્મૃતિ થવી અને સ્વરૂપના ચરણમાં રહેવું. 299માં કહ્યું કે કરવાનું કાર્ય તો એક જ છે કે સતના ચરણમાં રહેવું અને જગતની વિસ્મૃતિ કરવી. તો અનુભવ તો એવો છે કે જે સતના ચરણમાં જેમ જતો જાય તેમ જગતની વિસ્મૃતિ થાય, અને જેમ જગત સાથે જોડાતો જાય તેમ સતથી દૂર ભાગતો જાય. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. ઓમ શાંતિ.